ખેડાના મહેમદાવાદના માટવાડી જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। જમીન કૌભાંડનો માસ્ટરમાઇન્ડ શિક્ષક આશિષ પટેલ સસ્પેન્ડ થયો છે। અગાઉ આશિષ પટેલની ધરપકડ પણ થઈ હતી, ત્યારે પોલીસ રિપોર્ટના આધારે શિક્ષણ વિભાગનો સસ્પેન્શનનો આદેશ છે। જૂના ખેડૂતોના નામે વારસાઈ કરાવીને જમીન પર કબજો તેણે કરી લીધો હતો। કેસરા પ્રાથમિક શાળાનો શિક્ષક આશિષ ચંદ્રકાંત પટેલ એ સરકારી જમીન પચાવી પાડવા પોતાની વારસાઈ કરી આર્થિક ફાયદો મેળવવા માટે જમીન વેચવાનું એક કૌભાંડ કરવામાં આવ્યું તેમના દ્વારા, જેને આધારે 4 માર્ચના રોજ એમની ધરપકડ કરવામાં આવી હતી। એમની ધરપકડનો રિપોર્ટ મેળવીને અમે 18/3/24ના રોજ એમને ફરજ મોકૂફીનો હુકમ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આરોપી શિક્ષકે વાંટવાડી ગામમાં સરકારી જમીનનું વેચાણ કરી કૌભાંડ આચર્યું હતું। આરોપીએ જૂના ખેડૂતોના નામે વારસાઈ કરાવી સિંચાઈ વિભાગના મકાનો તોડી પાડ્યા હતા અને બાદમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી અન્યને વેચી મારી હતી। આ કેસમાં પોલીસે થોડા દિવસ પહેલા આરોપી શિક્ષક આશિષ પટેલની ધરપકડ કરી હતી। તે પોલીસ રિપોર્ટના આધારે હવે શિક્ષણ વિભાગે પણ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે।